जय श्री हरि। ओम नमो भगवते वासुदेवाय। मित्रों, आज આપણે ભક્ત પ્રહલાદની વાત સાંભળીશું। બ્રહ્માજી પાસેથી વરદાન મેળવી અસુર હિરણ્યકશ્યપુ પોતાને ત્રણેય લોકોનો સ્વામી સમજવા લાગ્યો હતો। હું જ ભગવાન છું, કોઈએ વિષ્ણુની ભક્તિ કરવી નહીં। જે કોઈ વિષ્ણુનું નામ લેશે તેને હું મોતની સજા થશે। પરંતુ તેનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો। તેના વનમાં શિક્ષા લઈ રહ્યો હતો। તે સતત વિષ્ણુ ભગવાનનું નામ રટતો હતો। ઓમ નમો નારાયણ, શ્રી હરિ, વિષ્ણુ વિષ્ણુ વત્સ। વિષ્ણુનું નામ ન લે, નહીં તો તારા પિતા વધ કરી દેશે। હિરણ્યકશ્યપુ જ્યારે વાતની ખબર પડી ત્યારે તેણે પ્રહલાદને, જો તું વિષ્ણુનું નામ લઈશ તો હું તને મોતની સજા દઈશ। વિષ્ણુ ભગવાન મારી રક્ષા કરશે। પ્રહલાદનો આ જવાબ સાંભળી હિરણ્યકશ્યપુએ તેના સૈનિકોને હુકમ કર્યો, મારે પુત્ર નથી જોતો, તેને મારી નાખો। સૈનિકોએ પ્રહલાદ પર તલવાર અને ભાલાથી અનેક વારો કર્યા, પરંતુ પ્રહલાદને કોઈ પણ ન થયું અને આને આપણા એક પણ ઘા વાગતા નથી। ત્યારબાદ ભક્તિ કરેલા પ્રહલાદ પર સાપ વીંછી છોડવામાં આવ્યા, પરંતુ સાપ અને વીંછી એ પ્રહલાદને કંઈ કર્યું નહીં। ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય। સાપોથી પ્રહલાદ બચી ગયો એટલે તેને પર પાગલ હાથી છોડવા આવ્યો, પરંતુ હાથી પણ પ્રહલાદ પાસે આવીને શાંત થઈ ગયો। ત્યારબાદ પ્રહલાદને હાથીથી બચી ગયેલા પ્રહલાદને સૈનિકોએ ઊંચા પહાડ પરથી નીચે ખીણમાં ફેંક્યો, પરંતુ પ્રહલાદ હેમખેમ પાછો આવી ગયો। વિષ્ણુ ભક્તને શી રીતે મારવો એ જ નથી સમજાતું। હિરણ્યકશ્યપુએ બહેન હોલિકા તેની મદદમાં આવી। ભાઈ, મને અગ્નિદેવનું વરદાન છે, અગ્નિ મને બાળી શકતો નથી, તેથી પ્રહલાદને મારા ખોળામાં બેસાડી હું સળગતી ચિતા પર બેસી જઈશ તો તારો પુત્ર બળીને ખાખ થઈ જશે। ત્યારે ભક્ત પ્રહલાદ કહે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ। ગામના ચોકમાં એક ચિતા ખડકવામાં આવી। હોલિકાએ પ્રહલાદને લઈ લાકડાની ચિતા પર બેસી ગઈ। હવે ચિતા પ્રગટાવો। ત્યારબાદ હિરણ્યકશ્યપુએ સૈનિકોને પ્રહલાદને મારવા માટે ચિતા સળગાવી। હવે પ્રહલાદ તું બચી નહીં શકે, પરંતુ ચમત્કારિક રીતે પ્રહલાદને કંઈ ન થયું। હોલિકા સળગી ગઈ। અરે હોલિકા, મારી બહેન સળગી ગઈ। ત્યારે એમના ખોળામાં ભક્ત પ્રહલાદ ઓમ નમો નારાયણ ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરે છે। ભાઈ, મને બચાવો, હું સળગી રહી છું। તેને આગમાંથી બચી ગયો। હવે તેને આકરું ઝેર પીવડાવી મારી નાખો। પ્રહલાદને કાતિલ ઝેર પીવડાવ્યું, પરંતુ ઝેર પણ પ્રહલાદને ન મારી શક્યો। તું દર વખતે મોતના મુખમાંથી કેવી રીતે બચી જાય છે? કારણ કે ભગવાન વિષ્ણુ હંમેશા મારી રક્ષા કરે છે। તારો વિષ્ણુ ક્યાં છે? એવી રીતે બધી જગ્યાએ તારે ભગવાન વિષ્ણુ મારા, તમારા, આકાશ, જમીન સર્વત્ર જગ્યાએ મારી રક્ષા કરે છે। આવું સાંભળી હિરણ્યકશ્યપુએ લાત મારવા લાગ્યો। ત્યારબાદ એક સ્તંભ હતો, એમાં તેણે લાત મારી। થાંભલામાંથી ભયંકર અવાજ આવ્યો, થાંભલો ફાટ્યો। અરે, આ શું થયું? થાંભલામાંથી ભગવાન શ્રી વિષ્ણુ, શ્રી હરિ નરસિંહ રૂપે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા। હિરણ્યકશ્યપુને નૃસિંહ ભગવાન લડવા ગયો, પરંતુ નૃસિંહ ભગવાને હિરણ્યકશ્યપુની છાતી ચીરી નાખી। આ રીતે બ્રહ્માજીના વરદાન હતો ભંગ કર્યો વગર ભગવાન શ્રી હરિએ હિરણ્યકશ્યપુને મારી નાખ્યો। પછી નૃસિંહ ભગવાને તેના ભક્ત પ્રહલાદને કહ્યું, વત્સ, હવે તું તારા પિતાની ગાદી પર બેસી રાજ ચલાવજે અને લોકોનું કલ્યાણ અને કામ કરજે। મારા આશીર્વાદ તારી સાથે સદાય રહેશે। ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આ હતી ભક્ત પ્રહલાદની વાર્તા। જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય ભોળાનાથ।